ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 15 પુરુષોત્તમ યોગના શ્લોક ક્રમાંક 20 પર, જે આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે. ભગવાને આ અધ્યાયમાં પોતે પોતાને પુરુષોત્તમ રૂપે એટલે કે અવલૌકિક સમગ્ર રૂપથી પ્રગટ કર્યા છે. તેથી આને ગુહ્યતમમ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. મનુષ્ય કર્મયોગથી કૃતકૃત્ય, જ્ઞાનયોગથી જ્ઞાન જ્ઞાતવ્ય અને ભક્તિયોગથી પ્રાપ્તવ્ય થઈ જાય છે. ભગવાન કહે છે કે મારા માટે કશું જ કરવું નથી પડતું. આવો અનુભવ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે શરીર તમારું નથી. શરીર પર તો ભગવાનનો જ અધિકાર છે. આ શરીર મને આ સંસારની સેવા માટે મળ્યું છે. શરીર પર ભગવાનનો અધિકાર છે. શરીરનો સંબંધ પણ ભગવાન સાથે જ છે. આવો જો અનુભવ થઈ જાય તે મનુષ્યને આ તત્વનું, આ સંસારનું જ્ઞાન થઈ જાય છે. આ વાત અતિ ગોપનીય છે. અતિ ગોપનીય એટલે કે બધાને કહેવા જેવી વાત નથી. એ શું છે તો કહે છે ભગવાન કે પરમાત્મા તેને કહેવાય છે જે હમણાં છે, બધામાં હોય, બધાનો હોય, સર્વ સામર્થ હોય, પરમ દયાળુ હોય અને અદ્વિતીય હોય. પરમાત્મા પરમ દયાળુ, પરમ કૃપાળુ છે. એને ખબર છે કે આ વ્યક્તિને આ વસ્તુની જરૂર છે. બધાના હોવાથી તે આપણા પણ છે. તેથી તેમને શોધવા માટે બીજે ક્યાંય નહીં જવું પડે. આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે, હે નિષ્પાપ અર્જુન, આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. હવે સંસ્કૃતમાં જોઈએ ભગવાન શું કહે છે અર્જુનને. શ્રી ભગવાનુવાચ ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. અહીં ભગવાને અર્જુનને અનઘ એટલા માટે કહ્યો છે કે એ કોઈની ઈર્ષા નથી કરતો. ઈર્ષા નથી કરતો એટલે કે અસૂય છે. દોષ દ્રષ્ટિ વગરનો છે. અને દોષ દ્રષ્ટિ વગરનાને જ ભગવાન ભક્તિનો અધિકારી માને છે. એટલે કે દોષ દ્રષ્ટિ એટલે કે લોકોની ઈર્ષા કરવામાં ખાસ કારણ છે અભિમાન. મનુષ્યમાં જે વાતનું અભિમાન હોય તે વાતની તેનામાં ઉણપ હોય છે. તે ઉણપને તે બીજાઓમાં દેખવા લાગે છે અને પોતાનામાં સારાપણાનું અભિમાન હોવાથી બીજાઓને ખોટા જુએ છે. બીજાઓના બુરાઈપણા દેખવાથી જ પોતાનામાં સારાપણાનું અભિમાન આવે છે. જેનામાં દોષ દ્રષ્ટિ છે, ઈર્ષા છે, એ મનુષ્યની આગળ જો ભગવાન પોતાને સર્વોપરી પુરુષોત્તમ કહે તો તેને વિશ્વાસ નહીં થાય. ઉપરથી એવું વિચારશે કે ભગવાન પોતાના મુખથી જ પોતાની બડાઈ કરે છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્ર ઇદમ. ઇતિ ઇદમ એટલા માટે કહ્યું છે ભગવાને કે જે 14મા અધ્યાયમાં અવ્યભિચારની ભક્તિની વાત કહી, એના પછી ભગવાને આ અધ્યાયમાં 19મા શ્લોક સુધી ક્ષર અક્ષર પુરુષોત્તમના વિષયનું વર્ણન કર્યું. એ વિષયને પૂર્ણતા અને લક્ષ્યનો નિર્દેશ અહીં ઇતિ ઇદમ આ પદથી ભગવાને કર્યો છે. ભગવાને આ અધ્યાયમાં પોતાને જે ઓળખે છે, પોતાનો જે અપ્રતિમ પ્રભાવ છે તે પ્રગટ કર્યો છે અને એને જે જાણે છે એ જ ખરો જાણનારો છે. તો કેવા ભગવાનને જાણવા જોઈએ? તો ભગવાન કહે છે કે ક્ષર એટલે સંસાર અને અક્ષર એટલે જીવાત્મા. આ બંનેથી પણ અપ્રતિમ પ્રભાવ ભગવાનનો છે, પુરુષોત્તમનો છે. આ વાત અતિ ગોપનીય છે જે ભગવાન કહે છે કે બધાની સમક્ષ જાહેર નથી કરી શકાતી. નાટકમાં રોલ કરવાનો હોય એ મનુષ્યની જેમ ભગવાન આ પૃથ્વી પર પણ મનુષ્યનો સ્વાંગ ધારણ કરીને
અવતરિત થાય છે અને એવો વર્તાવ કરે છે કે અજ્ઞાની મનુષ્યો તેમને નથી સમજી શકતા. નાટકમાં જે રોલ કરનારો હોય છે એક્ટર, એને પોતાના રોલમાં જે એને નાટક ભજવવાનું છે એ જ રોલમાં હોય છે. અસલી રૂપમાં નાટકમાં એ જાહેર નથી થતો. તો એ નાટકવાળો જે છે એક્ટર, તે કોની સામે જાહેર થાય છે? એ કેવો છે, કેવો એનો ફેસ છે? તો એ થાય છે પોતાના ગુપ્તજનો, જે અંગત માણસો હોય છે એની સમક્ષ જ હોય છે. બાકી નાટકની અંદર તો એ મેકઅપ ધારણ કરેલો હોય છે, એનો અવાજ જુદો હોય છે, રોલ જુદો હોય છે, જે અસલીમાં હોતો નથી. ભગવાનનું પણ એવું જ છે. ભગવાન કહે છે કે મારો પરિચય હું બધાને નથી કરાવતો. જેનામાં મને ભાવ છે, પ્રેમ છે અને જે દોષ દ્રષ્ટિ વગરનો એટલે કે ઈર્ષા વગરનો છે, એને જ હું મારું ગુપ્ત રૂપ, જે સ્વરૂપ છે તે હું એને દેખાડું છું. આ જ વાત અહીં ભગવાને કહી છે કે આ અતિ ગોપનીય છે. એટલા માટે આ અધ્યાયને ગુહ્યતમ કહેવામાં આવ્યો છે. અહીં ભગવાને કહ્યું છે ગુહ્યતમમ શાસ્ત્ર. શાસ્ત્રમાં સંસાર, જીવાત્મા અને પરમાત્માનું વર્ણન કરવામાં આવે છે, બધાય શાસ્ત્રોમાં. આ ત્રણેયનું વર્ણન આ અધ્યાયમાં થયું છે. એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર પણ કહેવામાં આવ્યો છે. મયા ઉક્તમ. આપણે પોતાના વિશે જેવું જાણી શકીએ છીએ તેવું આપણે બીજાને સમજાવી નથી શકતા, દેખાડી નથી શકતા. જો બીજાને આપણા સ્વભાવનું, આપણા સ્વરૂપનું વર્ણન કરવું હોય તો પહેલાં આપણને એને ઓળખવા પડશે, પછી એ આપણા સ્વભાવનું, સ્વરૂપનું વર્ણન કરી શકશે. પરંતુ ભગવાન અહીં કહે છે કે મને પોતાને જેવું હું કહી શકું છું તેવો બીજો કોઈ જ મારું વર્ણન કરી શકે એમ નથી. કોઈનામાં ક્ષમતા નથી કે પુરુષોત્તમ નારાયણનું વર્ણન કરી શકે. આપણે બધા તો અબુધ છે. શાસ્ત્રોમાં જે વાંચ્યું હોય, સાધુ સંતોની વાણીમાં જે સાંભળ્યું હોય, એટલા જ પૂરતા સીમિત આપણા ધ્યાનમાં આવે છે પુરુષોત્તમ. એટલા માટે ભગવાને કીધું છે કે હું જ તને કહી દઉં છું કે હું કેવો છું. એ બધું જ આ અધ્યાયમાં ભગવાને વર્ણન કર્યું છે. એટલા માટે આ અધ્યાયને પુરુષોત્તમ યોગ કહે છે, ગુહ્યતમમ કહે છે, શાસ્ત્ર કહે છે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. ભગવાન કહે છે કે જે આ જ્ઞાનને, આ ગોપનીય શાસ્ત્રને જે જાણી લે છે તેને આ સંસારમાં જાણવા જેવું બીજું કશું જ બાકી નથી રહેતું. બસ એને પુરુષોત્તમ જાણવા જરૂરી છે. આ સંસારની વિદ્યાઓ, ભાષાઓ, કળાઓ આટલું બધું પણ કેમ ન જાણી લેવામાં આવે તો પણ તેનાથી મૂળતા દૂર નથી થતી. પરંતુ જ્યારે પરમાત્મા આપણી સમજણમાં આવી જાય છે કે આ કોણ છે, પરમાત્મા તત્વ કોણ છે, પુરુષોત્તમ કોણ છે, તો પછી એ જ જ્ઞાનવાન છે. એને જ જ્ઞાનવાન ભગવાને કહ્યો છે. એને જ ભગવાને બુદ્ધિમાન કહ્યો છે. એનું જ જીવન સફળ થઈ ગયું છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યા હોય તો આ ચેનલ છે ધાર્મિક, એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી આવનારા દરરોજના આવા ને આવા એક એક શ્લોકના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આ ઉપરાંત આ ચેનલમાં ઓખાહરણનું પણ વિડીયો બનાવીને મૂકવામાં આવ્યા છે. આશા છે આપ એ પણ સાંભળશો તો આપને એ પસંદ આવશે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.